બોલવાના પ્રસંગો થયેલા અને આજે આ ત્રીજો પ્રસંગ છે. એમાં બંને જગ્યાએ જે મેં વાત કરી એનાથી શરૂઆત કરું છું કે પાલનપુરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન પર એનું મંચન થવાનું હતું અને ત્યાં ભાતની બંડી પહેરીને ભાતના સાહિત્યકારો આવજા કરતા હતા. એમાં હું પણ એક હતો અને આપણે પેલા સૌમ્ય જોશી જટા વધારીને ફોટા પડાવતા હતા ત્યાંની વિદ્યાર્થીનીઓ સાથે. બીજા લોકો પણ જેમ જેમ આવતા જાય તેમ તેમ વિદ્યાર્થીનીઓ એમની પાછળ માખીની જેમ પડે અને ફોટા પડાવે. તો એમાં મને થતું હતું કે મારા પાસે ફોટા લેશે કે નહીં. અને એમાં અચાનક 3 છોકરીઓ આવીને કહે કે સર તમારી સાથે ફોટો પડાવીએ. જરૂર. તો રાહ જોતો હતો. તો પછી એ લોકોએ ફોટા પડાવ્યા. એક જણાએ, પછી 2 જણ સાથે, પછી 3 જણ સાથે, પછી 3ના છૂટા એવી રીતે થોડાક ફોટા પડ્યા. અને પછી મેં કહ્યું બસ. તો એટલે કહ્યું હા સર. તો પછી હું જવા જતો હતો તો એમાંની એક વિદ્યાર્થીનીએ મારો હાથ પકડીને કહ્યું કે સર તમારું નામ શું? એટલે હમણાં શરીફાબેને કહ્યું કે મધુસૂદન વલ્લભદાસ ઠાકરને કોઈ ન ઓળખે પણ મધુરાયને બધા ઓળખે. પણ એ વાતમાં પણ થોડીક ગલતી હતી કારણ કે આ 3 જણને મારા નામની ખબર નહોતી અને હું ચોક્કસ માનું છું કે એવા 3થી ઘણા લોકો 3થી વધારે હશે જેને મધુરાયની પણ કંઈ ખબર નથી. અને એથી વિશેષ તો એ કે ખબર નથી એની કંઈ પડી નથી. એટલે હું પૂરેપૂરો સભાન છું કે હું જે કરું છું એ કેટલું લોકપ્રિય છે અને એનાથી એનું વજૂદ કેટલું છે. કેટલીક વાર શરીફાનબેન જેવા જ્ઞાની અને કદરદાન લોકો આવી રીતે ઓળખાણ આપે ત્યારે ગદગદ થઈ જવાય. અને ખૂબ આભાર બેન. ખૂબ સારું લાગે છે તમે આટલા મીઠા વચન કહ્યા એટલે. અને હું ગઈકાલે અને 2 દિવસ પહેલાં વલસાડ હતો ત્યારે હિમાંશુબેનને પણ મળેલો. એમણે પણ ખૂબ જ આગતા સ્વાગતા કરી. આનંદથી એમની બિલાડીઓ સાથે ઓળખાણ કરાવ્યું. અને મને ઉધરસ આવતી હતી તો એમણે મને કદીરાદી વટીની એક શીશી પણ આપી. એટલે એ બધામાં જે સ્નેહ દેખાય છે એથી હું ખરેખર ગદગદ છું. અને અહીંયા ભારત આવવાનું આ એક પ્રયોજન હોય છે કે જેથી બીજા સાહિત્યકારો સાથે હળીમળીને વાતો થાય. બાકી આમ જનતામાં કેટલો લોકપ્રિય છું એ વિશે હું પૂરેપૂરો સભાન છું. તો આટલી પ્રસ્તાવના પછી મને લાગે છે કે મારે વાત શરૂ કરવી જોઈએ કે એક નાટકમાંથી નવલકથા કઈ રીતે થાય અને નવલકથામાંથી નાટક કઈ રીતે થાય એની જે પ્રક્રિયા છે એમાં શું કરવું ઘટે અને શું કરવું પડે એ વિશે હું વાત કરીશ. તમારામાંથી એ વિશે કંઈ કોઈને પૂછવું હોય તો એથી શરૂઆત કરીએ અને તો હું શરૂ કરું. કોઈ કંઈ પૂછવા માગશે? ઓકે. તો પહેલાં એના જે ફિઝિકલ સર્કમસ્ટાન્સ હતા એ વિશે વાત કરું કે કામિની લખાયા પહેલાં અલબત્ત કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો નાટક લખાયેલું. અને નાટક દર્પણમાં એ રીતે લખાયેલું કે પહેલો અંક લખીને હું ગયેલો. એમાં મારી એક જ શરત મારી જાત સાથે હતી કે એક વાક્ય લખાય અને એની પછી બીજું વાક્ય શું હશે એની મને જ ખબર ન હોય. કારણ કે જો મને એ લખ્યા પછી આશ્ચર્ય થાય તો નાટક જોનારને પણ એનું કૌતુક વધે. એ રીતે હું એ આખું તો એમાં વીંટાળા કરતો હું પોતે એટલો બધો ફસાઈ ગયો કે છેલ્લે એની જે નાયિકા હતી અચાનક એણે પિસ્તોલથી પ્રેક્ષકમાં બેઠેલી એક વ્યક્તિનું ખૂન કર્યું એવું લખી નાખ્યું.
એટલે આ પહેલો અંક થયો. એ અંક મેં વાંચવા આપ્યો દર્પણના કરતા હતા એ વખતે કૈલાશ પંડ્યા, અને એમને કહ્યું કે આપણે નાટક અમે કરીશું, તમે એને પૂરું કરો. એટલે એમને ખબર નહોતી કે એ કેવી ખાંડણીમાં માથું નાખી રહ્યા. તો અને પછી એમણે કહ્યું કે એક કામ કરો, તમે પણ આવતા જાઓ, અને આમાં એક વાક્ય બોલતું પાત્ર છે કે ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, એ પાત્ર તમે કરો. એટલે તમે રોજ આવો, આપણે રિહર્સલ કરીએ અને તમને અમારી પીછાણ થાય, અને તમે કંઈક રોજ લખીને લાવો. અને એ રીતે રોજ હું લખતો ગયો, અને બીજો અંક થયો. તો બીજો અંક પાછો એનાથી પણ વધારે જટિલ થયો, અને ત્રીજો અંક થયો જે એનાથી વધારે, અને છેલ્લે તો એટલું બધું જટિલ થઈ ગયું. અને એક એ લખીને બતાવ્યું મેં કૈલાશભાઈને. તો કૈલાશભાઈ કહે કે નહીં, હજી આમાં મને કંઈક અધૂરું લાગે છે, કે હજી આ સમજાય એવું છે, હજી થોડુંક વધારે જટિલ કરો. એટલે તે દિવસે એ વખતે હું તમાકુ ખાતો હતો, તમાકુનું પાન. અને મારી સાથે હિંમત કપાસી નામના એક બહુ બીજા વિદ્વાન પ્રિન્સિપાલ હતા, એક વિદ્યાનગર હાઈસ્કૂલના, એ પણ આવતા હતા. એમાં એમને રોલ આપેલો. તો એના સ્કૂટર પર બેસીને અમે ગયા કાલુપુર સ્ટેશન ઉપર. ત્યાં ચા પીધી અને પાન ખાધું, એમાં તમાકુ નખાવ્યું, અને કોઈ કારણસર તે દિવસે કિમામ નખાવ્યું. તો રાજરત્ન કિમામ મને હજી યાદ છે. અને એ ખાઈને ઘરે ગયો અને લખવા બેઠો, અને કોને ખબર કેમ પણ એકદમ જ જે બધી જટિલતા હતી એ એકી સાથે આવીને એટલી બધી સરળ બની કે એ વાત આખી હવે નાટક સમજાય. મને પોતાને સમજાયું કે આટલું બધી જટિલતા આમાં કેમ આવેલી. તો એ રીતે આ નાટક થયું, અને વાંચવા આપ્યું કૈલાશભાઈને. કૈલાશભાઈ હવે બરાબર. તો પછી મૃણાલિની સારાભાઈને વંચાયું. તો એ પણ રાજી થયા કે આ સરસ આપણે કરીશું, અને આવું ગુજરાતી મંચ ઉપર પહેલાં થયું નથી. એ વખતે ગુજરાતી મંચમાં પ્રવીણ જોશી હતા, જે સૌથી વધુ વિખ્યાત હતા અને લોકપ્રિય પણ હતા. એટલે એમની જે સંસ્થા આઈએનટી હતી, એમાં એમણે એક પણ ગુજરાતી નાટક, મૌલિક ગુજરાતી નાટક કર્યું નહોતું. અંગ્રેજીમાંથી, મરાઠીમાંથી, પારસીમાંથી, બંગાળીમાંથી ઘણા નાટકો કરેલા, પણ એ બધા રૂપાંતર હતા. અને એક નાટક એમણે કરેલું મોતી વેરાણા ચોકમાં. એ પણ એ મ્યુઝિકલ હતું, એ રેગ્યુલર રીતસરનું નાટક નહોતું. એટલે મારું નાટક કોઈ પણ એક થોડું નામ બોલો તો દર્પણનું પણ પહેલું ગુજરાતી નાટક હતું. અને મને એનો ગર્વ થયો કે મારા નાટકથી ગુજરાતી રંગભૂમિમાં પહેલું મૌલિક નાટક ભજવાઈ રહ્યું છે. એ કદાચ ભ્રમ પણ હોય, પણ એક મીઠો ભ્રમ હતો. તો એ વખતે એમણે કહ્યું કે આ જે છે તે ગુજરાતી રંગભૂમિને 50 વર્ષ આગળ લઈ જશે, એવી એમની ભવિષ્યવાણી હતી મૃણાલિની બહેનની. હવે એ લખાયાને હું માનું છું કે 60 વર્ષ થઈ ગયા છે, અને આજે 60 વર્ષ પછી પણ આપણે એની વાત કરીએ છીએ. એટલે કેટલેક અંશે એમણે જે ભવિષ્યવાણી કરેલી તે સાચી હતી. મારે માટે ફળદાયી નીવડી, પણ દર્પણ સંસ્થા માટે એ બિલકુલ ફળદાયી નહીં નીવડી. કેમ કે આ નાટકના કેવળ 8 પ્રયોગો થયા, અને 8 પ્રયોગમાં એ નાટક વીંટી લેવું પડ્યું, કારણ કે કોઈ જોવા જ આવતું નહોતું. એની એવી ખ્યાતિ બનેલી કે આમાં કંઈ સમજ પડતી નથી. અને એના વિશે માખી જેમ બળબળે ગોળ ઉપર, એ રીતે લોકો ભેગા પડીને મને પૂછપૂછ કર્યા કરે કે આનું આમ કેમ, આનું આમ કેમ, આનું આમ કેમ. એટલે એ બધા જવાબો આપતા મને પોતે એના પાત્રો વિશે, એના પ્લોટ વિશે, એ નાટક વિશે વધારે ને વધારે સમજણ થતી ગઈ. અને એ કઈ રીતે સમજણ બીજાને આપવી એની પણ આવડત આવતી ગઈ. એટલે પછી હું જાણે આમ અત્યારે તમારી સામે બોલી રહ્યો છું એવી રીતે લોકોની સામે એ વસ્તુને સ્પષ્ટ કરતો. તો એ વખતે મારી ઓફિસ, હું એક જ્યારે ખબરની કંપનીમાં બેને કહ્યું એ રીતે કામ કરતો હતો, અને એની ઓફિસ હતી અમદાવાદના ભદ્ર વિસ્તારમાં.
એનાથી થોડેક જ દૂર, એકાદ કલાક દૂર, ગાંધી ચેમ્બર્સમાં, ગાંધી રોડ ઉપર શિવજી આશ્રમની ઓફિસ હતી, જે મારા પબ્લિશર હતા, મારા પ્રકાશક હતા. એમણે કહ્યું કે તું તે જે અગાઉ લખેલી જે ચહેરા નવલકથા, એ તો મારો દીકરો વેચશે, કારણ કે એ પણ વેચાતી નથી. એની જે 1001 કોપી છાપેલી એ લગભગ 5-6 વર્ષ સુધી એમને પડી રહેલી, અને એ કે મારો દીકરો વેચશે. એટલે હવે મને એક બીજી નવલકથા આપજે, કંઈક વેચાય તો મારો ધંધો ચાલે આગળ. એ મજાક જ હતી આમ તો, પણ મેં એવું કે સારું, પણ મને શું મળે એમાં? તો કે હું તને ખાવાનું આપીશ. એટલે કે હું ઘરેથી, મારી પત્ની મને ટિફિન બાંધી આપે છે, તો હું એકને બદલે 2 જણનું ટિફિન લાવીશ, અને તારે અહીંયા લંચ અવરમાં આવવાનું, એક પ્રકરણ લઈને આવવાનું, અને આપણે વાંચીશું અને તારે જમવાનું, એટલે આપણે જમીશું. એ રીતે એક એક પ્રકરણ કરીને એ આખી નવલકથા લખાઈ. એના ફિઝિકલ સર્કમસ્ટાન્સ કે કઈ રીતે આ નવલકથા લખાઈ. એક કારણ એ હતું કે નવલકથા મારે લોકોને સમજાવવી હતી, એ નાટક મારે લોકોને સમજાવવું હતું, જેનો મને આમાં એની તક મળી, અવસર મળ્યો નવલકથા લખવામાં. નવલકથા લખીને મને એમ કહેવું લોકોને મેં સમજાવ્યું. અને તે નવલકથા લખવા માટે જે એના આર્ટિસ્ટિક સર્કમસ્ટાન્સ હતા, તે એ હતા કે નાટકમાં બેને કહ્યું એમ અમુક સગવડ છે જે નવલકથામાં નથી. નાટક લખવામાં એક સગવડ છે કે મારે જો કોઈ પ્રભાવશાળી પાત્ર ઊભું કરવું હોય તો બહુ આસાન છે કે કોઈ કપિલદેવ જેવા પ્રભાવશાળી અભિનેતાને એમાં હું ઉતારું, તો એ પ્રભાવશાળી મારા શબ્દોની સાથે અથવા એનાથી પણ વધારે એમની પ્રતિભાથી એ પ્રભાવ વધારે પેદા થાય. અને એ જ રીતે એમાં જે બીજું હું ન કરી શકતો હોઉં તે મંચ ઉપરથી અભિનેતાઓ એ અભિવ્યક્ત કરી શકે. તો ઈશારો તો નથી. અચ્છા, ગઈકાલે આ માઇકમાં એવી મજા આવતી હતી કે એક ભાઈ મારા વખાણ કરવા ઊભા થયેલા, અને જેમ વખાણમાં એમ લાગે કે આ વધારે પડતું છે તો માઇકમાંથી એવો અવાજ આવે, એટલે મને અને બીજાઓને ખબર પડે કે આ વાત ખોટી છે. તો એ પછી, અને બીજું એ કે નાટકની જે સીમા છે, નાટકમાં જે અવરોધ છે, તે એ છે કે મારે એમ કહેવું હોય કે એણે બૂમ પાડી, તો એ નાટકમાં બૂમ પાડે ત્યારે જ આપણે નાટકવાળા પ્રેક્ષક જોઈ શકે કે આણે બૂમ પાડી છે. તો પણ નવલકથામાં હું લખી શકું કે એણે જોરથી બૂમ પાડી. એ રીતે હું પાત્રોના મગજમાં શું ચાલી રહ્યું છે એ રીતસર કાકા બારાખડીની મદદથી એમાં ઉતારી શકું, જે નાટકમાં અભિનેતાએ બતાવવાનું રહેતું હોય છે. એટલે ઘણી બધી જવાબદારી નાટકમાં અભિનેતાઓ ઉપર આવી જાય છે, દિગ્દર્શક ઉપર આવી જાય છે. લેખક તો લખીને બેઠો હોય અને એમ કહે કે આ તો થયું કે ન થયું, કે મારા મનમાં આ નહોતું, કે મને આ અભિપ્રેત નહોતું, વગેરે. પણ એની જે ખરી જવાબદારી છે તે દિગ્દર્શકની અને અભિનેતાઓની હોય છે. એટલે આ બધી જવાબદારી હું મારી જાતે લઈ જાઉં લેખક તરીકે, અને નવલકથા લખતો જાઉં. અને એમાં અમે એક એક પાત્રને ઉમેર્યું, પહેલું પાત્ર, બીજું પાત્ર, ત્રીજું પાત્ર, એમ કરીને એનું આખું એક એક પ્રકરણ કરીને વર્ણન કર્યું. પછી પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક, ચોથો, એ રીતે આ અંકોને વધાર્યા, અને એ રીતે નવલકથા પૂરી થઈ. તો આ નાટકમાંથી નવલકથા બનાવવાનો એક પ્રયોગ કઈ રીતે સંપન્ન થયો એની મેં આપની સાથે વાત કરી. આવી રીતે બીજી નવલકથા હતી કુમારની અગાશી, એને પણ મેં આ જ રીતે લંબાવી અને મોટી કરી. અને
72 પાનાના નાટકમાંથી 220 પાનાની નવલકથા બનાવી હતી. એટલે આપ સમજી શકો છો કે એમાં કેટલું બધું ઉમેરણ મેં કર્યું હશે, કેટલી મીનાકારી કરવી પડી હશે મારે, જેથી એમાંથી એ સ્પષ્ટતા વધે અને એની એ કલાકૃતિ દાખલા તરીકે સોનાનો કોઈ હાર હોય, એમાંથી કે આમાંથી બુટિયા બનાવી આપો એવું કોઈ સોનીને કહે, તો પછી બુટિયામાં એ બીજા હીરા નાખે કે બીજા વીંટી બનાવવા માટે બીજા નંગ નાખે. એ રીતે વધારાની વસ્તુઓ ઉમેરીને એને વધારે કિંમતી કેમ બનાવવી, એનો પ્રયોગ સભામાં થયો. અને એના પછી આપણે ક્લબમાં મળ્યા હતા, નાટકનું મેં રૂપાંતર કર્યું શાકભાજીના નામે. અને તે પછી મેં એક નવલકથા લખી કિમ્બલ રેવનસૂડ, જે સૌથી વધુ લોકપ્રિય બની છે અને જેના કારણે થોડાક લોકો વધારે ઓળખતા થયા છે, કારણ કે એ કેટલીક યુનિવર્સિટીઓમાં પણ ભણાવાય છે એવું મેં સાંભળ્યું છે. તો એમાં એ નવલકથા ઉપરથી એક ટીવી સિરિયલ બનાવવા માટે કેતન મહેતાએ મારી સાથે બેસીને એના 90 સીનનો સ્ક્રીન પ્લે બનાવડાવ્યો. તો એ સ્ક્રીન પ્લે ઉપરથી એ ફિલ્મ બનાવવાના હતા કેતન મહેતા, પણ એના જે ફાઇનાન્શિયલ હતા એ ખસી ગયા. એટલે એ 90 સીનનો સ્ક્રીન પ્લે એમને એમ પડેલો અને સમય પસાર થતો હતો. પછી મને એમ થયું કે આનું નાટક કરી શકાય કે નહીં. તો એ તૈયાર સ્ક્રીન પ્લે ઉપરથી મેં નાટક એનું પણ બનાવ્યું. અને એમાં બહુ સરળ હતું, કારણ કે એમ 90 જે સીન હતા એમાં બધા જ વર્ણન કાઢી નાખવાના, એટલે સંવાદો જ બાકી રહે અને નાટક બની જાય. એ જ રીતે એ 90 સીનને બદલે 4 અંકનું નાટક બનાવી નાખ્યું કે આમાં અહીંયા પૂરું થાય, અહીંયા પૂરું થાય, અહીંયા પૂરું થાય, અને એ રીતે. તો આ આખી પ્રક્રિયા નાટકમાંથી નવલકથા, નવલકથામાંથી નાટક, આ રીતે બનાવાઈ. અને એની આ એક પ્રાથમિક ભૂમિકા, પ્રાથમિક વર્ણન આપ સૌ પાસે કર્યું. આમાંથી બીજી કોઈ જિજ્ઞાસા આપની હોય? સહેલું કયું લાગ્યું? યોગેશનું વેવિશાળ કરવું સહેલું લાગ્યું કિમ્બલ પરથી, કે પેલા નાટક પરથી નવલકથામાં જવું એ વધારે સહેલું? કયું સહેલું? ચેલેન્જ બધામાં સરખી જ હતી બેન, કારણ કે એમાં કરતી વખતે જે મજા આવે, આપણે આપણી જાતને ચકિત કરવાનો જે આનંદ આવે, એ બંનેમાં આવતો હતો. અને પણ તેમ છતાં કહીએ તો કામિની મને સૌથી વધુ પ્રિય છે, એટલે એ રીતે એમ કહેવાય કે એ વધુ સહેલું લાગ્યું. પણ એવું કદાચ ન હોય કે સાચે સાચ સહેલી વાત બની હોય કિમ્બલ રેવનસૂડમાંથી નાટક બનવાનું. મિસ્ટર યોગી નામની પછી એ લોકોએ સિરિયલ બનાવેલી અને વોટ્સએપ રાશિ નામની ફિલ્મ પણ બનાવેલી, જે બંનેથી મને વધુ સંતોષ તો નહોતો, પણ એ રીતે નામ વધારે જાહેર થયું. પણ એટલે કહેવાનો અર્થ એ કે એ વધારે સહેલું હતું અને આ વધારે આનંદકર હતું, પ્રિયકર હતું. પણ તમે જ્યારે સંતુ લાવ્યા પછી તો બીજા પણ લાવ્યા, પણ સંતુના નામના ડંકા હંમેશા તમારા નામના વાગતા રહ્યા અને સરિતાબેનના નામના વાગતા. તો તમને એવું લાગ્યું કે સંતુ જે કક્ષાએ ગયું, રૂપાંતરણ હોવા છતાં એને કમાલ તો એ મધુરાઈની કલમની જ એ કુમાર અને કોઈ પણ એક ફૂલ ન ગયા અને એ કક્ષાએ સંતુ ગઈ, એવું લાગ્યું ક્યારે? અલબત્ત લાગ્યું. સંતુએ જ મને નાટ્ય લેખક તરીકે હું એમાં જ પંકાયો સૌથી વધારે. અને એનું શ્રેય પ્રવીણ જોશી અને સરિતાબેનને જ છે. મારી તો સ્ક્રિપ્ટ તો મારી બધી જ સ્ક્રિપ્ટો હતી, પણ પ્રવીણભાઈ કહેતા હતા કે જાને બીજા પાસે જાને કરાવી લો ને. એટલે એમની કમાલ તો એમાં હતી જ, કારણ કે બહુ મોટા શો બિઝનેસના માણસ હતા. અને એ કેમ મદારી સાપ પકડે એ રીતે પ્રેક્ષકોનું ડોકી પકડીને પોટલીમાં કેમ ભરી દેવા, એના એ ભારે માહેર હતા. મદારી જેટલા ઉસ્તાદ હતા પ્રવીણ જોશી, અને એ એમણે કરી બતાવ્યું આમાં. અને પછી
બીજા પણ રૂપાંતર કર્યા જે કદાચ બહુ નથી પંકાયા. ખેલંદો દાખલા તરીકે એ પણ મારી માટે બહુ હા. પછી એ જ રીતે શરત નામનું એક નાટક કરેલું અને ચાંદસ એ કેતન મહેતાએ એનું કરેલું. એટલે આ રીતે ઘણા મેં પણ સંતુ જેટલો પ્રમોદ, સંતુ જેટલો સંતોષ કે સંતુ જેટલી સેલિબ્રેશન બીજા કોઈ નાટકનું ન થયું. અને એનું એક કારણ એ જ છે કે હું કે સરિતા નહીં પણ આપણી ભાષા, કારણ કે એમાં આપણી ભાષાની જે વંદના હતી, જે હું કરતાં મને પોતાને એનો જે રવ, એનો જે આનંદ, એનો જે પ્રમોદ જે મળતો હતો એ વાચકો સુધી પહોંચ્યો, શ્રોતાઓ સુધી પહોંચ્યો. અને એમાં જે નાયિકાની જે નિર્દોષતા હતી કે એક સંવાદ એવો આવે છે કે સંતુબેન કહે છે, પેલા કર્નલનું જે પાત્ર કરતા હતા શરદ સ્માર્ટ, કર્નલ ગુવારિયા, એને એક સીનમાં સંતુબેન કરી છે કહે છે. અને પછી થોડાક સીન પછી તો સંતુ આમ એવું કહ્યું. એટલે પેલી નાયિકાએ બહુ જ સ્વાભાવિક રીતે કા હવે તું મને સંતુબેન નહીં કે. એટલે એ જે એની નિર્દોષતા હતી, એ જે આખી એની એ ખરેખર સ્પર્શી ગઈ વાચકોને અને દર્શકોને. અને હું માનું છું એની ઓડિયો રેકોર્ડિંગ પણ હજી ચાલ્યા કરે છે ને વાગ્યા કરે છે. તો એનું કારણ એ પણ હતું કે એની અંદર જે ભાષાની વંદના હતી, જે ભાષાના નો આનંદ હતો એ પ્રગટ થયો. અને સૌને એમ થયું કે આ આપણી ગુજરાતી ભાષા છે અને આમાં આપણી વાત છે. એટલે એમાં એમને એ પોતાપણું લાગ્યું, એટલે વધુ સ્વીકૃત થઈ એવું મારું માનવું છે. ખેલંદોની અંદર લેખક તરીકે જે રીતે સ્મૃતમાં એ લોકોનું છે, પણ રાઇટર તરીકે તમારું જે ખેલંદોનું કામ છે, કારણ કે હી ઇઝ અ રાઇટર, હા, એટલે હી ઇઝ અ સ્ટોરી ટેલર, અને એ રીતે છે. તો એમાં મધુરાજ વધારે ખીલ્યા છે એવું અમને સંતુ કરતા. પણ સંતુ એની અંદર લેખક નથી, એની અંદર પાત્રો છે ઓલરેડી. પણ લેખક તરીકેનું પાત્ર જે રીતે ખેલંદોમાં જે ડેવલપ થયું છે ને, એમાં મધુરાયની છોડ વધારે છે. પણ એ પેલામાં સંતુમાં જે અંગ્રેજી ફિલ્મ નથી કરી શકતી, હું તો પાત્ર તરીકે લેખકના પાત્ર તરીકે શોને જ્યારે ફિલ્મ રૂપે લાવે અને આપણે સંતુ રૂપે જોઈએ તો ફિલ્મ કરતા સંતુ ચડી જશે વધારે સારું. એ આપણું સ્નેહ છે બેન, પણ એવું કદાચ હોય કે આપણી ભાષામાં આપણે સાંભળતા હોય, પેલા પણ આપણે સમજી ન શક્યા હોય એની સાથેનો એટલો આપણો ઘરોબો ન હોય, એની સાથે આપણો સંપર્ક એવો ન હોય કે the rain in the Spain is always on the plains. એ આપણે આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. આ દલપતરામ બોલતા મને હું ગળગળો થઈ જાઉં છું કે આ કેટલી સાદી વાતમાં આખી ઈશ્વર વિશે વાત કરી છે દલપતરામે. એટલે આ બધું આપોઆપ આવ્યું. અને એક યશ હું ઘણીવાર મારી માને પણ આપું છું, કારણ કે મારા મા 5-10 ચોપડી પણ ભણ્યા હશે, પણ એમની ભાષા હતી આખી આમ આકાશના તારા ખેરવી નાખે એ પ્રકારની. એટલે અને એમની સેન્સ ઓફ હ્યુમર, એટલે વિનોદ વૃત્તિ પણ એટલી જ અસરકારક હતી. એટલે એની આખી ભાષા મેં ઉતરણીને સંતુને આપી. અને એ રીતે એ મારી માને પણ એનો યશ આપવાનો રહે. અને મારી મા તો એ મારી કોઈ પણ વસ્તુ મારી માને ગમતી નહોતી લખેલી, પણ આ નાટક એને બહુ જ ગમતું હતું. અને મોય સંતુડી એવું એ જોતા બોલે રાખે. એ સામે આમ કોમેન્ટ્રી આપે રાખે, બોલતી નાટક ચાલતું હોય ને મારી માં બોલ્યા કરે એટલી બધી એમાં એ લપેટાઈ જતી હતી. એટલે આ બધી વાતો છે જે અંગત કહી શકાય ને તેમ છતાં રેલેવન્ટ પણ કહેવાય. આની સાથે
એની સંપર્કિત કહેવાય. બીજું કઈ સવાલ છે? નહીં, એટલે ગુજરાતી ભાષા બધા પાસે એક જ જોવાની. હમ. પણ એ ગુજરાતી ભાષાને જે રીતે તમે રમાડી છે, એ મકાન જેવી વાર્તા હોય હમ. કે સિમ્બલ્સ હોય હમ. કે મકાન હરિયાળી છે એ તમારા નાટક કે પછી દિવ્ય ભાસ્કરની કોલમ, હમ. પણ એ જે ગિમિક્સ ભાષા સાથે તમે જે રમત કરી શકો છો એ બધાના બસની વસ્તુ નથી. એ સીધી વસ્તુ. તમે અતિ નમ્ર ભલે આજે થતા હો, પણ ઓહો. આ હકીકત છે. ભાષાને રમાડવી હમ. એ દરેક સર્જક નથી કરી શકતા. હવે એમાં નમ્રતા છોડીને હું એમ કહી શકું કે ગોયમ મુશ્કેલ વગરના ગોયમ મુશ્કેલ. એટલે મને આવું જ આવડે છે, એટલે એને તમે ગિમિક ગણો કે એને આવડત ગણો કે જે ગણો તે, પણ આ સિવાય બીજું કંઈ કરી શકતો નથી. એટલે ગાલિબને કોઈએ કહ્યું કે તમે આવી મુશ્કેલ જે સમજવામાં મુશ્કેલી પડે એવી ગઝલો કેમ લખો છો, તો એમણે કહ્યું કે ગોયમ મુશ્કેલ વગરના ગોયમ મુશ્કેલ, કે મને તો મુશ્કેલ લખવાનું જ ભાવે છે, એ સિવાય લખવાનું મારે માટે મુશ્કેલ છે. એટલે આવું છે ને. હવે એ નમ્રતા કહો કે જે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન હોય તો પૂછી શકો. આ વિંગમાંથી કોઈ બોલતું નથી. તમારે કંઈક કહેવું છે બેન? હું વિદ્યાર્થી વતી પૂછું. હાજી. અમારે સાહિત્ય અને ફિલ્મ એક પેપર ચાલી રહ્યું છે અને મેં એમને વાત કરી હતી કિમ્બલ શ્રેવંત પરથી બનેલી ફિલ્મ. તો તમે આમ તો જવાબ આપી જ દીધો કે સંતોષ બહુ નથી, એટલે મિસ્ટર યોગી જેટલી સફળ થઈ એટલી ફિલ્મ ના સફળ થઈ. હા. તો એમાં ભાષાનું એક કારણ માનું છું ને કે ગુજરાતીમાંથી હિન્દીમાં જાય તો ધારો કે આવી ફિલ્મ નિષ્ફળ જાય તો એનું એક કારણ ભાષા હોય કે પછી બીજું કયું કારણ હશે? એ ફિલ્મ ખરાબ હોય એ બી કારણ હોય. હા, દિગ્દર્શક. 3.5 કલાકની ફિલ્મ, હા. અને એમાં કેટલી વાર એને કહ્યું કે આ બધી વધુ, પણ એમાં શું છે કે કેટલાક લોકોને, જેમ ઘણા લોકોને હાથમાં માઇક આવે અને બોલ્યા જ કરતા હોય, છોડતા જ ન હોય કે મારે આ કહેવું છે, મારે આ કહેવું છે. એવી રીતે કેટલાક ડિરેક્ટરને જાણે સમાજને કંઈક કહેવું છે, એ મને સમજાતું નથી કે તમારે જો કંઈ કહેવું હોય તો હજી આ ભાષા નિબંધ લખો, હા કે એવું કંઈક કરો કે શો બના. હવે મેં થોડાક પેલા કરેલા છે શિબિર, વાર્તા અથવા નાટકના શિબિર કરેલા છે. એમાં સૌથી પહેલાં હું કહેતો હોઉં છું કે એક કોઈને કહું કે અહીંયા કંઈ બેન તમે ઊભા રહો, તમે અહીંયાથી અહીંયા સુધી સીધી લીટીમાં આવશો. હા, એક સીધી લીટીમાં ચાલી જતો. બસ હવે ત્યાંથી સેજ ગરબો લેતા લેતા તમારી સીટ ઉપર ગરબો એકલા લેવાય સર? તો જે કોઈ પણ જાતનું એક નૃત્ય બતાવો. હા એમ. બેન જે સીધી લીટીમાં ગયા એ નિબંધ છે કે જે કહેવું છે તે 1 2 3 એમ કરીને કહી દેવું. અને વાર્તા કે નવલકથા કે નિબંધ કે એ જે ક્રિએટિવ વસ્તુ છે એ સીધી લીટીમાં કહેવાતી નથી, કહેવાની ન જોઈએ. હું તો એમ કહું છું કે એમાં કંઈ કહેવાનું હોય નહીં. કે મોરલો જ્યારે ટ્યુ ટ્યુ કરતો હોય છે કે કોયલ બોલતી હોય છે ત્યારે એ લોકોનો એક જ ઉદ્દેશ હોય છે કે મને એ મેટિંગ કરવા માટે આવો, મારી સાથે મોહબ્બત કરવા માટે આવો. એ મોરલો ઢેલને કહે છે, ઢેલ મોરલાને કહે છે, કે કોયલ એના કાઉન્ટર પાર્ટને કહે છે. એ સિવાય એમનો બીજો કોઈ ઉદ્દેશ્ય હોતો નથી કે સાચું બોલવું જોઈએ કે આપણે દારૂ ન પીવો જોઈએ, એવું કંઈ કહેતું નથી એ પહેલાંમાં. એ રીતે જો એ દારૂ ન પીવો જોઈએ અથવા તો સ્વચ્છતા જાળવવી જોઈએ અથવા સુરત શહેર સ્વચ્છ છે એવું કંઈક કહેવું હોય તો સીધી લીટીમાં કહી શકાય. એના માટે ફિલ્મ ન ઉતારવાની હોય કે એના માટે નાટક કે વાર્તા ન લખવાની હોય.
એટલે કેટલાક લોકો એમ કહે છે કે જીવન કલા કે લીએ હૈ, કેટલાક લોકો કલા જીવન કે લીએ હૈ, કોઈ લોકો કહે છે કલા કલા કે લીએ હૈ. એમાં તમને જે અનુકૂળ લાગે તે, પણ હું એમ માનું છું કે કલા કલા કે લીએ, કલા તમે જે લખવા માગો છો એ લખીને જ તમને સમજાય કે હું આ લખવા માગતો હતો. કારણ કે જો તમને ખબર હોય કે મારે આ કહેવું છે તો તમે નિબંધના રૂપમાં કહી શકો. એટલે આના જે દિગ્દર્શક હતા આશુતોષ ગોવારીકર, હા, એને એમ હતું કે હું આમાં સમાજ સુધારાની કેટલીક વાતો કરું કે દહેજ વિરોધી આમાં નિબંધ લખું કે આ તે. અને એનાથી એણે ઘણા જે ઇન્ટરેસ્ટિંગ પાત્રો હતા એ કાઢી નાખ્યા, વધારાની વિગતો ઉમેરી જે લોકો અર્થ નહોતો જેને મારી સાથે કંઈ લેવા દેવા નહોતો, અને એવું બધું કર્યું. એમાં મેં એક શરત મૂકેલી કે રોયલ્ટી આપો કે ના આપો તો મને એક પાત્ર મળવું જોઈએ, એટલે લેખકનું પાત્ર મને આપો એમ કહ્યું. એટલે એણે કહ્યું કે લેખકનું પાત્ર કાઢી જ નાખ્યું છે. એટલે પણ તેમ છતાં મેં કહ્યું કે તો એક વોક-ઇન કેરેક્ટર આપ, તો એક ટેક્સીવાળાનું પાત્ર આપેલું મને. એનું શૂટિંગ પણ થયેલું, અને પણ એ પછી 3.5 કલાકમાં વધી જતું હતું એટલે એ કાઢી નાખ્યું. એટલે એમાંથી પણ ગયા. તો પછી એ લોકોએ ઇન્ટરવ્યૂ મારો કરેલો, તો એમાં પ્રિયંકા ચોપડા એમને પૂછેલું કે આપકો લગતા હૈ कि ये फिल्म सफल होगी? એટલે કે હા, not because I wrote it, but in spite of the fact that I wrote it. એટલે આવી ગમત કરી, પણ એ ચાલી નહીં ફિલ્મ, કારણ કે because it was not written by me. એ લોકો જે કરેલું એ એટલું બધું નિકૃષ્ટ હતું, એટલે એમાં ભાષા સાથે લેવા દેવા નથી. કારણ કે મિસ્ટર યોગી પણ હિન્દીમાં જ હતી, પણ તેમ છતાં એ જો કે એમાં પણ મને બહુ સફળ નહીં લાગેલું, પણ લોકપ્રિય બની. એટલે હેજી નરેટરને એમાં એને મજાકરૂપ બનાવી દીધેલા. હા હા અંકુરીના કેરેક્ટરને. હા. બીજું કંઈ કોઈ વિદ્યાર્થીમાંથી પૂછે તો તમે આપણને. વિદ્યાર્થીઓ પૂછ્યું છે ને, અમે તો હજી પૂછીશું. છે કોઈ? નથી કોઈને પ્રશ્ન? વાંચતા એમાં વચ્ચે જો તમે પ્રવેશ કર્યો છે તો એમ નવલકથામાંથી ઘટીને એમ લાગે કે આવડું આ કઈ ફિલસૂફી ચાલી રહી છે, એનો કઈ અર્થ કે ગરબા રમાડવા માટે જ કર્યો હતો તમે કે સીધી ચાલતી હતી નવલકથા? એટલે હા, એમાં ગરબો એમાં લીધો. એનું એક એ છે કે નવલકથા એવી રીતે જતી હતી કે જાણે લુક, બુક એન્ડ કુક, એટલે આ 3 વસ્તુ પત્ની પસંદ કરવા માટે 3 જ વસ્તુની જરૂર છે કે પત્ની દેખાવડી હોવી જોઈએ, લુક, બુક એટલે થોડીક ભણેલી હોવી જોઈએ, અને કુક એટલે થોડુંક રાંધતા આવડવું જોઈએ. એટલે એ જાતની વાત આવતી હતી છેક સુધી, વચ્ચે સુધી. અને અચાનક મને થયું કે મારે આ તો એવું પુરવાર કરવું નથી, એટલે પછી લેખકનો પ્રવેશ કરાવડાવ્યો એમાં સદેહ, અને અચાનક પેગીનો પ્રવેશ કરાવડાવ્યો અમેરિકાથી છે. અને એ રીતે આખું ચોથી દિવાલ તોડી કાઢી. એટલે એવું કહેવાય છે કે 3 દિવાલ હોય છે નાટકની, અને ચોથી દિવાલ પારદર્શક હોય છે જેમાંથી પ્રેક્ષકો નાટક જોતા હોય. પણ એ ચોથી દિવાલ જ કાઢી નાખી, અને પ્રેક્ષક અને લેખક એટલે વાચક અને લેખક જાણે શેરભેર થઈ ગયા. એ રીતે એની અંદર એક ડિવાઇસ ઊભી કરી. એટલે તમે એમાં લેખક સર્વસત્તાધીશ હોય છે એવું જે આપણે માનીએ છીએ એ પણ તોડી નાખ્યું. હા, એ છે. માનતા નથી હવે આ પાત્રો મારું માનતા નથી હવે, એ મારા હાથમાંથી જતા. રાઈટ, બની શકે. એ
કરી દીધો? આમાં એવું છે કે હું કહેતો આવું છું બેન કે નાટકમાં જ્યારે લેખક લખવા બેસે પહેલી લીટી ત્યારથી છેલ્લી લીટી સુધી એ નાટક લેખકનું હોય. પછી જ્યારે એના રિહર્સલ થાય, કોઈ દિગ્દર્શક એને હાથમાં લે ત્યારે પહેલા રિહર્સલથી માંડીને છેલ્લા અંકના પડદા સુધી એ દિગ્દર્શકનું હોય છે. એ નાટક જ્યારે પહેલો પડદો ખુલે, એની પહેલી ભજવણી થાય, પહેલો એનો શો થાય, ત્યારથી છેલ્લા શો સુધી એ નાટક અભિનેતાઓનું હોય છે. અને એ શો જોતા અને એ જ્યારે છેલ્લો પડદો પડે ત્યાર પછી એ નાટક દર્શકોનું બની જાય. અને એ દર્શકમાંથી કોઈને આવા સવાલ ઊભા થાય અને એ લખવા બેસે ત્યારે એ આખું ચક્ર ફરી શરૂ થાય છે કે નવા લેખકનું નવું નાટક. પણ નાટક તો એ એકનું એક જ હોય છે. એની અભિવ્યક્તિ, એની વાર્તા, એના પાત્રો જુદા હોય, પણ નાટકનો જે રોમાંચ એ રીતે એમાં ચક્રાકારે ફરતો હોય છે. એ જ રીતે નવલકથા લખાઈ ગયા પછી લેખક કદાચ વાચકની હેસિયતથી એના વિશે કંઈ કહી શકે, લેખકની એના ઉપર બીજી કોઈ સત્તા રહેતી નથી. એટલે હું એમ કહી શકું કે આમ હતું, એમ પણ કહી શકું કે આમ હતું, પણ બેમાંથી શું સાચું હતું એ મને પણ ખબર. ભાઈ આ પણ કંઈ ગરબા જેવું લાગ્યું કે સાંભળ્યું ખરું તમે? ઓકે, કે તમે બોલાવો છો કે એટલે આમાં શું થાય કે હું એમને પોસ્ટ મોડર્ન નોવેલ આધુનિક નવલકથાના એક કન્સેપ્ટ છે આ, હા કે જ્યાં આગળ લેખક અને કથક વચ્ચેનો જે ભેદ હતો વર્ષોથી એ હા. તોડી નાખ્યો. એ આધુનિક નવલકથાનું એક લક્ષણ છે. હા એ હું એને ભણાવતી હોઉં એટલે એને આ પ્રશ્ન થવા. બરાબર છે. એટલે એ ભેદ તો તૂટી જ ગયો એમાં. અને મેં કહ્યું ચોથી દિવાલ તોડી કાઢી. એટલે દર્શક અને લેખક અને કથક એ બંને એક છે. અને પેલી મેક બિલીવ ની જે આખી વાત છે હા કે લેખક બધું કરતા હોય છે, એ મેક બિલીવ વાળી વાત પણ તમે ત્યાં તોડી નાખી કે હવે આ મારા હાથમાં પાત્રો રહેવા નથી. એ ના પાડું છું કે આ કન્યા જોવા ના જાય, છતાં એ મારું માનતો નથી. તો એ મારું માનતો નથી યોગેશ, એ કહેનારો કોણ છે? કથક. એટલે હું એ જ કહું છું ને કે ત્યાં બધું તૂટી જાય છે. આ વિંગમાંથી કોઈ મને એક પ્રશ્ન તમે નથી પૂછતા કે કલ્પતરુ માટે પણ થાય થયેલો, ત્યારે પણ થયેલો હા કે 85 માં લખતો લેખક 95 ની કલ્પના કરે છે, 95 ની દુનિયા જેની અંદર કમ્પ્યુટર કલ્પતરુ બનીને આવે છે, ને જે આજે બધું ખરેખર શક્ય બન્યું જે ત્યારે તમે કલ્પના કરી. પણ એ સમયે આપણા થોડાક કહેવાતા મોટા વિવેચકો એવું લખ્યું કે મધુરાએ કમ્પ્યુટર થી નવલકથા લખી. તો મેં ના પાડેલી કે આ કમ્પ્યુટર થી નવલકથા નથી લખાય, મધુરાયનું ભેજું અંદર ના આવે તો નવલકથા ક્યારે આટલી સારી થાય. થેન્ક યુ. તો એક તમે ક્યારે કેમ કમ્પ્યુટર થી મધુરાય નવલકથા લખી એનો ક્યારે એ સમયગાળામાં વિરોધ નહોતો કર્યો? ક્યારે? એનો અર્થ મેં એવો કરેલો કે જેમ કલમથી લખવાને બદલે કમ્પ્યુટરથી લખી, કમ્પ્યુટર દ્વારા અથવા કમ્પ્યુટરના ભેજાથી લખી એવું નહીં. એવું આપણે ત્યાં લખાયેલું એ સમયે. જીપીટી નથી. હા જીપીટી નહોતું એ. હા એ વખતે એવું પણ રઘુવીરે એવું પણ લખેલું કે હા કે મધુરાયને ભારતના જુવાનોમાં બહુ વધુ શ્રદ્ધા છે, કારણ કે એ વખતે મેં એ 85માં ભાખેલું કે એવું ઈચ્છેલું કે અત્યારે જેમ ભારત કમ્પ્યુટરમાં અત્યંત આગળ છે એ રીતે આગળ થઈ જશે 95માં. અને એવી શ્રદ્ધા રઘુવીરને નહોતી. એમાં એવું હતું કે રઘુવીરને પોતાનામાં જેટલી શ્રદ્ધા હતી એટલી શ્રદ્ધા એમાં એણે વ્યક્ત કરી. બાકી
મને તો વધારે શ્રદ્ધા હતી ભારતના લેખકો વિશે, ભારતના જુવાનો વિશે, અને જે સાચી પડી છે. મને આમાંથી હવે કોઈકને એવો પ્રશ્ન છે કે આ પૂરું ક્યારે થશે? ના, કોઈ પ્રશ્ન પૂછી શકો વિદ્યાર્થી. તમે મને તો પૂછતા હતા તો એ તમે મધુભાઈને સીધા પૂછો. વિકાસ, શું જાણો છો દોસ્ત? હરિયાની પૃષ્ઠભૂમિકા. એને વાર્તાઓ વાંચી પછી એને એવો પ્રશ્ન થયો કે આ હરિયો મધુભાઈ લાવ્યા ક્યાં? હું કહું કે હું વાર્તાઓ એટલા માટે લખતો હતો કે મને જે પીડા થતી હતી મારા જીવનમાં, એ પીડા ગાંડો કરી નાખે જો બીજું કંઈ ન કરું તો. એટલે હું વાર્તાઓ લખતો હતો જેમાં મારા પાત્રોને મારી પીડા પહેરાવીને ભગવાન ભગવાન રમતો હતો, અને એ પછી વાર્તામાં જ એ પીડા દૂર કરતો હતો મારા પાત્રોના જીવનમાંથી, મારા પાત્રોના મગજમાંથી. પણ એમ કરતાં એ લખાણ અત્યંત કરુણ, અત્યંત પીડાદાયક બનતું હતું, જેની મને પડી નહોતી, કારણ કે એનાથી મારો તો મોક્ષ થતો હતો, મને તો એમાંથી આનંદ આવતો હતો, અને એટલો સમય મને જાણે કે આ જગતમાંથી વેકેશન મળતું હતું. મારી જે લાચાર જિંદગી હતી એમાંથી મને કંઈક પોતે હું જાતે કરી શકું છું એવો અહેસાસ થતો હતો. એટલે આવા બધા લખાણો લખાતા ગયા, પણ મારા ઘરના લોકોને એનાથી કશો જ આનંદ આવતો નહોતો. એને એમ જ થતું હતું કે હવે આ એક બીમારી છે, એમાંથી ક્યારે આ બહાર આવે તો સારું. અને એ જે મારા જે સંજોગો હતા એનું વર્ણન નહીં કરું તમારી પાસે, કારણ કે એ વર્ણન કરતાં હજી મારા રૂવાણા ઊભા થઈ જાય. એટલે પછી એક દિવસ મને વિચાર આવ્યો કે જો મને જે એક જ વસ્તુ સારી આવડે છે કરતાં, જેનાથી બીજા લોકોને કંઈક પ્રમોદ મળે છે, કંઈક આનંદ મળે છે, તો મારા ઘરના લોકોને આનંદ આવે એવું કંઈક હું કેમ ન કરું. અને એ રીતે મને એકદમ જ સીધા સાલસ વ્યક્તિત્વનું એક પાત્ર ની કલ્પના થઈ, અને એને બીજી કોઈ લપન છપ્પન નહોતી જિંદગીની, એને બીજો કોઈ કપટ નહોતું એના મનમાં. એને બસ એને જે શીખવવામાં આવ્યું કે સાચું બોલવું અને ચોરી ન કરવી વગેરે, એ પ્રકારના જે એને લક્ષણ આપ્યા હોય એ પ્રકારનો એને જાજો બધો કંઈ એને આડંબર નહોતો. આડંબર જ શું એને ખબર નહોતી. એવો એક સીધો, હું ઘણી વાર કહેતો હોઉં છું કે લક્ષ્મણ નામના એક કાર્ટૂનિસ્ટ હતા, જે મને લાગે તમારા જન્મ પહેલાં ગુજરી ગયા હશે. એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક કાર્ટૂન કેરેક્ટર લખતા હતા, લક્ષ્મણ કોમન મેન. એ બસ એ કોમન મેન જેવો, જે પોતાની રીતે પોતાની જિંદગી ચલાવ્યા કરે, બધી રીતે નોર્મલ, એમાં કશી એબનોર્માલિટી નહીં. તો એવો એક પાત્ર મેં ઊભો કર્યો, અને એનું નામ અચાનક મગજમાં આવ્યું હરિયો. અને હવે અત્યારે એમ લાગે છે કે એના કારણો એવા હોઈ શકે કે મારી માના બાપાનું નામ હરિવલ્લભ રામજી દવે એવું નામ હતું, એટલે હરિયો એ એક થયો. અથવા તો એ વખતે મારા લગ્ન થયેલા સુવર્ણા લેખિકા જે છે, સુવર્ણા, એની સાથે, અને એના બાપુજીનું નામ પણ હરિભાઈ હતું. અને મારી વાર્તાઓ સમર્પણમાં છપાતી હતી એ વખતે. એ સમર્પણના એક જ સમર્પણ જ મારી વાર્તા છાપતું હતું એ વખતે, કારણ કે બીજા બધાને એ બહુ જ કરુણ, કઠિન અને છાપવા યોગ્ય નહોતી લાગતી. અને સમર્પણના એ વખતના સંપાદક હતા હરિન્દ્ર દવે. એટલે એ રીતે એ હરિના એક ગુણ આવ્યા, અને એ હરિનું પાત્ર ઊભું થયું. આ એની પૃષ્ઠભૂમિકા. બરાબર.
હવે હું થોડાક સવાલ પૂછું તમારા એટલે વિદ્યાર્થીઓ. આપણે ત્યાં મદન છે, હરિયો છે, સોનલ છે, તો બધા પાસે તો આવા કોઈના પિતાના સીતાચુભાઈ ને મગન શા માટે આવ્યો છે એ પૂછવું પડે. આ પૂછી લઈએ. રમેશભાઈની સોનલ છે, હા, મૃણાલ છે, સુરેશભાઈ, સુરેશભાઈની મૃણાલ છે. લાખાનો લગરો છે. તો મને એવું માનવાનું ગમે આ લાખ છે. કે આ હરિના જન્મ પછી આ બધાનો જન્મ થયો. આવું માન. હવે હું થોડાક સવાલ પૂછું તમારા વિદ્યાર્થીઓ. બિલકુલ. આ વિંગ માંથી કંઈ આવ્યું નહીં સિવાય કે આ બેન બોલ્યા. તમે બેન જરા ઊભા થશો. હા તમે, હા તમે તો થઈ ગયા પણ પાછળ બેન. બેન અહીંયા આવ્યા તમે કઈ પરીક્ષા માટે આવ્યા છો કે કોઈ ઉત્સુકતા હતી? તમે ક્લાસમાં છો, શૈલેભાબેનના ક્લાસમાં છો? અહીંના સ્ટુડન્ટ જ છે. હા, હેજી? અહીંના. તો એને ભૂલા પડ્યા છો? કંઈક પૂછશો સવાલ? હિન્દીમાં પૂછો તો પૂછો. તો તમે જેમ કહ્યું કે લેખક માત્ર કળા ખાતર કળા તમે એમ માનો છો, પરંતુ જેટલું મેં વાંચ્યું છે, વધારે તો નથી વાંચ્યું પણ જેટલું વાંચ્યું છે એમાં આખરે કોઈ એક પાત્રનું અસ્તિત્વ જ આવે છે. તો બધામાં માત્ર અસ્તિત્વની ભાવના, તો શું એ સરખું નથી? મતલબ એ લેખકની મર્યાદા આવી છે. બેન પ્રશ્ન ન કરી શકી સ્પષ્ટ. જરા આગળ આવીને કહેશો બેન. એ તારી વાત સ્પષ્ટ કર બેટા. બરાબર છે પણ મોટેથી કહેવું. હા જરા જોરથી કહેશો બેન. આગળ આવીને કોણ બધાને સંભળાય. પ્રશ્ન સારો છે તારો. હા એનો પ્રશ્ન સરસ છે. આમ થઈ જાય એટલે મધુરાઈ ના દેખાય. તારે જે પૂછવું છે એ પેલા મનમાં સ્પષ્ટ થાય અને પછી પૂછ. તમારી ચહેરો નવલકથા અને અમુક વાર્તાઓ જેમ કે સરળ અને સંપા, ધારો કે ઊંટ અને કાન, બે ચાર વાર્તાઓ હજુ છે. પણ તમે હમણાં કહ્યું થોડી વાર પહેલા કે કળા ખાતર કળામાં તમે માનો છો, પરંતુ મેં વાંચ્યું તો મને એવું સમજાયું કે તમે અસ્તિત્વ વિશે વાચકોને કહેવા માંગો છો કે પાત્રોનું અસ્તિત્વ કઈ રીતે એમાં તમે દર્શાવ્યું છે. તો એ બધામાં જેટલી વાર્તાઓ મેં વાંચી એમાં અસ્તિત્વ જ હતું, તો એ તમારી મર્યાદા ના કહેવાય? તમને મર્યાદા લાગે તો ચોક્કસ કહેવાય બેન. તમારા માટે જ લખાય છે. તમે કહ્યું કે તમે કળા ખાતર કળામાં માનો છો, હા તો પછી બધી વાર્તાઓમાં એક જેવું એટલે અસ્તિત્વના જ પ્રશ્નો છે એમ કહેવા માંગે છે કે બધામાં એને કળા ખાતર કળા સાથે એની સાથે લેવા દેવા. હા બોલો બોલો પણ સંદેશો તો તમે અસ્તિત્વનો જ મોકલો છો ને. બેન. સંદેશો હું કઈ મોકલતો નથી. એ આપણે એમાં અર્થઘટન કર્યું. આપણે એમાં જે વાંચીએ એ આપણી વાત છે. હું ઘણી વાર એમ કહેતો હોઉં છું કે અમે ન્યુયોર્કમાં એક ડ્રામા ક્રિટિક હતા જે બહુ જ પ્રખ્યાત થઈ ગયા અને એમનું નામ વોલ્ટર કેર. એણે એકવાર લખેલું કે વોટ વી સી ઓન ધ when we go to the theater we have આખું કોટેશન આ રીતે કે 90% of the theater we take with us when we go to see a play. What we see on the stage is only 10%. એટલે આપણે પહેલેથી જ અમુક ધારણા લઈને નાટક જોવા જતા હોઈએ છીએ અને નાટકમાં જે જોઈએ એનાથી એ ધારણા પુષ્ટ થાય કે ન પુષ્ટ થાય, પણ એ નાટક કરતાં આપણી પોતાની જે વિચારણા છે, આપણી પોતાની જે ધારણા છે એ વધુ મહત્વની હોય છે. એટલે એમાં તમે શું વાંચો છો એ
તમારા ઉપર આધાર રાખે છે. અને તમને એમાં લેખકની મર્યાદા દેખાતી હોય તો મોટી બેન એ વાચકની મર્યાદા પણ હોય. અને સર ચહેરો નવલકથામાં તમે મુખ્ય પાત્રનું નામ છે છેલ્લે આપ્યું છે પત્રમાં, તો તમે શરૂઆતથી એનું નામ નથી આપ્યું તો છેલ્લે આપવાનું કોઈ કારણ? છેલ્લે પણ તમે એને અજાણ્યો રાખ્યું? એ રાખ્યું નથી એનું કઈ કારણ? બસ એટલે રાખ્યું છે તો રાખ્યું છે, એનું કોઈ કારણ નથી. એમાં એ વખતે એમ થયું કે નિશાળ લખી શકાય અને એ કર્યું. કારણ કે આખી નવલકથા દરમિયાન એ નામ આપવાનું કોઈ પ્રયોજન આવ્યું નહોતું. અચાનક ખબર પડી કે કોઈ વાર સુરતની કોઈ કોલેજની છોકરી એમ પૂછશે કે આનું નામ શું, તો એકાદું નામ તો મૂકવા દો, નહીં તો વિવેચકો લખશે શું એ અનામી નાયક. એટલે એ રીતે એનું નામ અપાયું હશે. કારણ કે આ લખાયાને 50-60 થી વધારે વર્ષ થઈ ગયા બેન, અને હવે આ ઉંમરે બધું યાદ રહેતું નથી. થેન્ક યુ. તમે કઈ પૂછો બેન? ગરબાવાળા બેન? મધુરાઈ પીએચડી કરી બેઠા છો બેન તમે, તો તમે કેટલા પૂછતા? ભાઈ તમારી સરળ અને શંપા જે વાર્તા છે, બહુ વખત વાંચી, બહુ બધી જગ્યાએ એના વિશે સાંભળ્યું અને અલગ અલગ દ્રષ્ટિકોણથી બધે ઉઘડી પણ કરી, પણ તમે જ્યારે લખી અથવા લખતા પહેલા તમારા મનમાં જે કંઈક વાત હતી તે શું? મેં અગાઉ પણ કહ્યું કે લખતા પહેલા મારા મનમાં એક લાગણી હોય છે, પણ સ્પષ્ટ નથી હોતું કે હું શું લખવા માંગુ છું. લખ્યા પછી જ મને સમજાય છે કે આ લખવા માંગતો હતો, અથવા તો જે લખવા માંગતો હતો એ એમાં લખીને જ સ્પષ્ટ થાય છે. એટલે મારી સામે એવો કોઈ એજન્ડા હોતો નથી કે મારે આ લખવું છે. અને જો એજન્ડા હોય તો સીધી લીટીમાં જ લખાયું હોય. એટલે એજન્ડા કોઈ હોતો નથી કે મારે આવું લખવું છે કે આ પ્રકારના પાત્રો ઊભા કરવા છે. એમ લાગ્યો કે અચાનક વાત કરતા કરતા આપણને સામી વ્યક્તિ માટે એલિયનેશન થાય. સામી વ્યક્તિ જાણે આપણી સાથે ખરેખર છે નહીં, હોવા છતાં નથી એવું જો આપણને લાગે, આપણને એવી લાગણી થાય તો શું હોઈ શકે. અને એ રીતે વાર્તા આગળ વધે છે કે એ વ્યક્તિ ત્યાં હાજર હતી તેમ છતાંય જાણે નથી. એ રીતે એ શંપા આખી વિલુપ્ત થાય છે કથામાંથી, અને પછી એની શોધમાં નાયક બાકીની વાર્તા ગુજારે છે. એટલે આવી રીતે એ જો આપણી સામે આપણી સાથે જે છે તે ખરેખર આપણી સામે કે આપણી સાથે ન હોય તો આપણને શું થાય, અને એ જે થાય તે ખરેખર થતું નથી એવું માનતા આપણે ક્યાં સુધી જઈ શકીએ. આવી કંઈક લાગણી થઈ હશે એ લાગતી. હા બરોબર. હરિયાશૈલીની વાર્તા પાછળ તમે પૃષ્ઠભૂમિ એવી આપી કે તમારી આંતરિક પીડા હતી એને માટે તમે લખી છે, તો હાર્મોનિકા શૈલીની વાર્તા પાછળ એવું કયું કારણ છે? એક તો એ કે કદાચ કહેવામાં મારી ભૂલ થઈ હોય, પણ હરિયાની વાર્તા મારી પીડા સાથે કંઈ લેવા દેવા નથી. હરિયાની વાર્તા મારા કુટુંબના લોકોને મારું લખાણ વાંચવાનું ગમે એવા હેતુથી લખાયેલી હતી. એ હેતુ એટલો જ હતો, અને એમાં એ સફળ પણ એ રીતે થયો, જેનો એક નાનકડો કિસ્સો પણ કહું કે મારા બાપુજીની તબિયત બહુ ખરાબ રહેતી હતી અને માનસિક એમને તકલીફ રહેતી હતી. એમાં એકદમ જ વિષુણ અવસ્થામાં ઘરમાં બેઠા જ રહેતા, એક ખૂણામાં બેસીને ખોખારા ખાધા કરે. આવા 2 મિનિટે 2 સેકન્ડે ખોખારા ખાય. હવે તો વિચાર કરો કે 20 વર્ષ એમને આ પરિસ્થિતિમાં ગુજાર્યા હોય, અને દરેક પુત્ર માટે પિતા એટલે પરમેશ્વર એવો એક ભાવ હોય
પોતાનો હીરો પિતા જોતો હોય છે. એને બદલે પિતાને આવી અવદશામાં બેઠેલા જોઈને ખોખારા ખાતા અને એકદમ જ જાણે કે એની જિંદગીમાં રસ જ રહ્યો નથી એવું એને દેખાય આપણને. અને એ વસ્તુ કાયમી ન રહે, ધીમે 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 એમાંથી બહાર આવતા જાય. અને એક દિવસ એવા આવે, મહિનામાં એક દિવસ એવા આવે કે અત્યંત ઉત્ફુલ્લ, અત્યંત વાચાળ, અત્યંત સક્રિય બની જાય. દોડાદોડી કરે, બેંકમાં જાય, મેનેજર સાથે ગપ્પાટા મારે અને એવું કરે. એમાં એક દિવસ એવા દિવસે એમણે જમવાનું બનાવ્યું, રસોઈ બનાવેલી, નવા બટાકાનું શાક બનાવેલું અને બહુ જ સરસ હતું. અને એ જ વખતે મારી એક હરિયાળી નવલ વાર્તા છપાઈને આવેલી સમર્પણમાં, કૌતુક. અને એ વાંચીને મારા બાપુજી કે તારી વાર્તા મારા શાક જેવી મજાની છે અને મને મારો જન્મ સફળ થયો હોય એવું લાગ્યું. એટલે હરિયાને અને પીળાને એવો સંબંધ નથી. અને તમારા પ્રશ્નનો જે બીજો ભાગ છે તે હાર્મોનિકા. તો હાર્મોનિકા એક એવી પીડામાંથી છૂટવા માટે લખાયેલી કે કેશુરા નામનું એક સામયિક પ્રગટ થતું હતું કલકત્તાથી, જેના સંપાદક તરીકે મને એ લોકોએ નિમેલો એક અંકનો. ને એનું કમ્પોઝ કરાવવા માટે હું અહીંયા વડોદરા આવેલો, નવભારત પ્રેસ કે એવો કંઈક પ્રેસ હતો, એમાં એ કરવા માટે. ત્યારે હું સુરેશ જોશીને મળતો હતો. અને સુરેશ જોશીની જે મંડળી હતી એનો જે દરબાર હતો, ભૂપેન ખક્કર, જયરામ પટેલ, ગુલામ શેખ, બાબુલાલ ચાળવા અને એવા બીજા જે સાહિત્ય રસિકો, કલાકારો, પ્રેમીઓ, આ બધા મળતા. અમે રાત્રે અને વાર્તામાં ઘાટ અને ઘટના એની જે રસ્સાકસ્સી ચાલ્યા કરતી. બક્ષી એમ કહેતા કે વાર્તામાં ઘાટ વધારે, ઘટના વધારે મહત્ત્વની છે. સુરેશ જોશી કહેતા કે ઘાટ વધુ મહત્ત્વનો છે, કારણ કે ઘટના તો તમે કહીને વાચકને લાંચ આપો છો કે આ સરસ ઘટના કહી. આપણે તમને જોક કોઈને કહેતા હોઈએ અને એને ગમે એ રીતે તમે સરસ ઘટના કહો અને એ ગમે, તો એમાં તમારી કોઈ કલાકારી નથી. તમે કઈ રીતે એ ઘટના કહો છો એમાં તમારી કલા છે, તમારી આવડત છે, એવું સુરેશ જોશીનું કહેવાનું હતું. પણ આ ચર્ચા એટલી બધી ચાલે કે મને એમ થાય કે વાર્તા એટલે વાર્તા, એમાં ઘાટ અને ઘટના આ બધી માથાકૂટ શું? એટલે મેં એમ કહ્યું કે ઘટના પણ ન હોય, ઘાટ પણ ન હોય, ભાષા પણ ન હોય, વાર્તા પણ ન હોય, અને તેમ છતાં લખાય કંઈ નહીં. અને એ રીતે ભાષાના જુદા જુદા પોત, જુદા જુદા ભાષાનું ફેબ્રિક, એની જુદી જુદી છટાઓ, ભાષાની જુદી જુદી કલ્પનાઓ, જુદા જુદા રૂપકો, કલ્પના, આ બધું ભેગું કરીને, મસળી કરીને એવી રીતે મૂકીએ કે મારા મનમાં શું છે અને વાચકના મનમાં શું છે એ વચ્ચે કોઈ સામંજસ્ય ન હોય, એમાં કોઈ સમાનતા ન હોય, કારણ કે કપાળે કપાળે જુદું નથી. એવી રીતે હું તમને એમ કહું કે પાનકોર નાકે જઈ પાનચંદભાઈએ ખાધું એક પાન, પકડી કાન, દીધી જુબાન, મળી ગયો ત્યાં રોશન ખાન. તો આમાં બધાના મનમાં આના વિશે કંઈક જુદો જુદો ભાવ ઊભો થાય. અને એ જ મારે કહેવાનું છે કે મારા મનમાં શું છે એના કરતાં તમારા મનને એવી રીતે સંવેદીને, એવી રીતે ગલી કરીને મારે તમારા મનમાં ભાવ ઉપજાવવા છે. આવી બધી વાયડી વાતોથી, કલ્પનાથી આવું કંઈક કરેલું. અને આજે તમે એના વિશે સવાલો પૂછો છો, એનાથી થોડીક ગમત પડે છે. બીજો કોઈ સવાલ? હા, પૂછો. તમે આગળ એવું કીધું કે તમે જ્યારે લખતા હોવ છો ત્યારે એક વાક્ય લખો તો એ સમયે બીજું વાક્ય શું લખાશે એનું તમને ખ્યાલ નથી, મતલબ મૌલિકતા. તો તમે ઘટનાને મહત્વ આપો છો કે ઘાટને મહત્વ? એ કેમ નહીં? કારણ કે એ જુદા સમજતો જ નથી અને એવા વિચાર જ કરતો નથી. હું
ભૌતિકતાથી ભાગો છો, એવી બૌદ્ધિક, એવી એકેડેમિક, એવી ઇન્ટેલેક્ચ્યુઅલ વાતો હું લાવતો નથી અંદર. એટલે એ મને આકર્ષતી પણ નથી. એવા સવાલોથી પણ હું મૂંઝાઈ જતો હોઉં છું, કારણ કે એવા વિચાર જ આવતા નથી મને. ગઈકાલે કોઈ એમ સવાલો પૂછતું હતું કે ભારતમાં મને તમે જ પેલો પોલિટિક્સ માટેનો સવાલ પહેલો કે અહીંયાની રાજકીય પરિસ્થિતિ વિશે તમે વ્યંગાત્મક સાર્કેસ્ટિક કશું કંઈ કેમ નથી લખતા. મને ખબર નથી કેમ નથી લખતો. એક તો એ કે અહીંયાની રાજકીય પરિસ્થિતિથી હું પરિચિત નથી. હું 50 વર્ષથી અમેરિકા રહું છું અને અહીંયા એકાદ મહિનો આવીને તમારી સાથે ગમત કરી જાઓ એનો અર્થ એવો નથી કે મને અહીંયાની બધી જ વસ્તુઓની કંઈ ખબર પડે છે. અહીંયા જે લોકો રહે છે એ લોકોને પણ કદાચ બધી ખબર પડતી નહીં હોય આના વિશે. તો હું તો કયા ખેતરનો મૂળો, અને એટલે એ મને આવડે નહીં. અને ત્યાં પણ ત્યાંની રાજકીય પરિસ્થિતિ વિશે, દાખલા કે અમેરિકાની રાજકીય પરિસ્થિતિ વિશે હું કંઈ મોટો માહિતગાર પંડિત નથી, કારણ કે રોજે રોજ જીવવાની જે મથામણ હોય છે, રોજે રોજ જીવવા માટે જે મહેનત કરવાની હોય છે, જે વિચાર કરવાની હોય, એમાં બધી શક્તિઓ એમાં વપરાતી હોય છે. દાખલા તરીકે હું ફ્લોરિડા નામના સ્ટેટમાં રહું છું. એ સ્ટેટમાં સેન્ટ પીટર્સબર્ગ નામનું ગામ છે, જેમાં ઇન્ડિયન ખાવાનું મળતું નથી. એ તો બરાબર, પણ એની સામગ્રી પણ 25 માઇલ દૂર ટેમ્પા નામના શહેરમાં મળે. હવે એ લેવા માટે તમારી પાસે ગાડી હોવી જોઈએ, કારણ કે ત્યાં કોઈ એવી સીધી બસ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નથી. એટલા માટે તમે ગાડી લો, અને ગાડી લો એટલે તમારે ગાડીનો વીમો લેવો પડે, ઇન્સ્યોરન્સ લેવો પડે. એ ઇન્સ્યોરન્સ લો એટલે તમારે એના નિયમો વાંચીને એ સમજ પડે, અને એમાં કંઈ નિયમનો ભંગ થાય તો તમારો દંડ થાય. એ ગાડીને પાર્ક કરવાની જગ્યા તમારે શોધવી પડે. એટલે કહેવાનો અર્થ એવો કે આવી બધી દુનિયાવી વાતોથી તમારી જિંદગી ત્યાં વપરાતી હોય છે, અને એમાં આવા સાર્કેઝમના વિચાર ન આવે, કારણ કે આ બધામાં જ તમારી શક્તિઓ વપરાતી હોય છે. એટલે મારો એક વિષય નથી, મને ખબર નથી, અને ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે બૌદ્ધિક સવાલોના જવાબ હું આપી શકું નહીં. એટલે તમે પૂછવા હોય તો જરૂર પૂછો, તો એનો જવાબ આવો જ કંઈક અળવિતરો આપી શકીશ. મધુભાઈ, તમે આધુનિક સમયના એક મહત્વના વાર્તાકાર ગણાવો, અને અત્યારે તમે મમતા સામાયિકના એમાં ઘણા બધા વિશેષાંકો પણ ધરાવ્યા. તો અત્યારની અનુઆધુનિક વાર્તાના સંદર્ભે તમે શું વિચારો છો? બેન, આ પણ બૌદ્ધિક સવાલ છે. હું વિવેચક નથી, અને સંપાદક તરીકે હું એટલું કહું કે જે વાર્તાઓ આવે છે એ મને બહુ ખિન્ન કરે છે. કારણ કે અત્યારના લેખકો, કદાચ પહેલેથી જ એવું હશે, અત્યારના લેખકો એમ માને છે કે આપણે કોઈ પ્રસંગ લખી નાખીએ, કે વોટ્સએપ ઉપરનો કોઈ જોક છે એને લખી નાખીએ, કે એ જાણે આપણે, અને વાર્તા વિશે આપણે જો કંઈ સૂચન કરીએ કે આમાં આને બદલે આમ કરો તો એ દુશ્મન બની રહીએ. અને સામે વ્યક્તિ કંઈક માફી મંગાવડાવે, અને અમે માફી બી માગીએ છીએ, કારણ કે અમારો કોઈ ઉદ્દેશ્ય એવો નથી હોતો કે તમને અમે તમારી જે સર્જનાત્મકતા છે એમાં કશી ક્ષતિ ઊભી કરી. એટલે માફીનો અવશ્ય લખતા હોય. પણ કોઈ એમ કહે કે તો પછી આને હું સુધારું, તો એનો પણ જવાબ એવો છે કે બીજી લખો. એટલે આ એકની એક વાતની ઉપર આટલા બધા બળબડવાની કંઈ જરૂર નથી. લખ્યા કરો, તમે લખતા જાઓ. 100 વાર્તા વાંચીને એક વાર્તા લખો, અને 100 ન વાંચી શકો તો 10 તો વાંચો. 10 વાંચીને વાર્તા લખો ને એ સમજ પડે કે બીજા લોકો શું કરે છે. અને બીજી એક સલાહ હું એ આપતો હોઉં છું કે તમે જે 10 વાર્તાઓ વાંચો કે 100 વાર્તાઓ વાંચો, એના જેવું ન લખો. એનાથી કંઈક જુદું લખો.
અને તમે જે લખ્યું હોય એના જેવું પણ નહીં લખો. તમે દર વખતે કંઈક જુદું જુદું લખો અને આમાંનું કંઈ ન માનો તો પણ લખો. આવું કંઈક કહેતા હોઈએ છીએ. નાનકડી વાત કે ફરીથી નાટક તરફ જઈએ તો તમે કહ્યું કે બીજી લાઈન શું લખવાનો તે ખબર નથી, પણ તમે ધારો કે રિહર્સલમાં જતા હતા અમદાવાદમાં કે મુંબઈ, તો ફરીથી આગળ વધવા માટે પાછળનું શું શું તમે કામમાં લેતા હતા લખાય નાટકની વાત કરો. આમાં એવું છે કબીરભાઈ કે દરેક વખતે પ્રક્રિયા જુદી હોય છે અને એમાં જે હાજર હોય કમરામાં જે હાજર હોય એ લોકોની પણ અસર થતી હોય છે. એટલે હવે કઈ વખતે કઈ અસર થઈ શું લખાયું એ તો લખાઈ ગયા પછી જ ખબર પડે. અને મારા મોટા ભાગના જવાબો આવા જ હોય કે જાણે ઉપરવાળો લખાવડાવે છે મારે માટે. હું તો ગરીબ બ્રાહ્મણ છું, શંકરનું ડમરું વાગે ત્યારે લખાઈ જાય છે મારા. હા, બાકી હું તો કશું નથી એમ તમે જે ક્રાફ્ટ તો છે તમારામાં, એટલે તમે એવું કહો કે ગરીબ બ્રાહ્મણ છું તે હું તો ના માનું. પણ ગરીબ તો છું જ. ગરીબ છે પણ બુદ્ધિવાળો બ્રાહ્મણ છે. જેને આપણે ક્રાફ્ટમેનશિપ કહીએ છીએ, જે ઘાટ અને ઘડતર બેવ માટે બહુ જરૂરી છે, એ ક્રાફ્ટ તમારી પાસે છે. એટલે તમે એક લખાણ, એક વાર્તા એને બીજી વાર હાથ પણ ન લગાવતા હો એવું માનવા તૈયાર નહીં થવાય ને. જો તમે એવું કહો તો પછી સલામ કરવી. તમારા જેવા વિદ્વાન સલામ કરે તો ગમે અને ગર્વ પણ થાય. જન્મ સફળ થતો હોય એવું લાગે, પણ એ એવું જ છે બેન. હું એકવાર લખાઈ ગયા પછી વાર્તા ભાગ્યે સુધારતો હોઉં છું, કારણ કે બીજી જ લખો ને એ મારી જાત સાથેનો સંવાદ હોય છે. કેટલીક વાર રસોઈ દીકરી સુધારવી પડે કે કંઈક નામ ખોટું લખાઈ ગયું હોય કે એ રીતે કરવું પડે. કોલમ લખવામાં મને 3 કલાક થતા હોય છે, કારણ કે હું ખૂબ જ એના ઉપર ખૂબ જ કામ કરતો હોઉં છું. અને એ કામ કરતા એનો આનંદ આવે છે મને. એ 3 કલાક ગુજારવાનો આનંદ આવતો હોય છે. પણ એક કોલમ છે અને એમાં પેલી સીધી લીટીની વાત હોય છે. જ્યારે વાર્તામાં લખાઈ ગઈ એટલે લખાઈ ગઈ એવું અત્યાર સુધી બન્યું છે. કેટલીક વાર કેટલીક સુધારવું પડે, પણ મેં કહ્યું એમ કે કોઈ હકીકત દોષ હોય કે એવો કશું હોય તો એ સુધારવાનું થાય. પણ એ તમે ક્રાફ્ટ કહો છો તો આ ગરીબ બ્રાહ્મણને ગમે છે કે મારવા એટલે હું ઈંટોના 7 રંગ ફરી વાંચું અથવા તો મકાન ફરી વાંચું, મને એવું થાય કે સાવ સીધી સાદી વાત ઈંટોના 7 રંગ, સાવ સીધી સાદી, કે આવું કરશો તે દિવસે દુનિયાની મુશ્કેલી પૂરી થઈ જશે. આપણે બધાની રાહ જોઈએ. એવું કશો કોઈ ચમત્કાર થતો નથી એ આપણે બધા જાણીએ, અને છતાંય છેલ્લે પેલાને સંતોષ હોય. That is something amazing. કારણ કે એ કામ કરવામાં એને આનંદ હતો અને આનંદ જ જે છે તે છે. પણ વાર્તાનો કોઈ અર્થ નથી મારા મને. એનો કોઈ અર્થ હોતો નથી. એમાં આપણે જે અર્થ કરીએ એ જ અર્થ એનો હોય. એટલે મકાન જેવી વાર્તાને અર્થની જરૂર પણ નથી. એની જે મજા છે તે સાદ્યંત બોલી, આવો કોઈ પ્રયોગ ગુજરાતી ભાષામાં બીજો નથી. થેન્ક યુ. હજી 5 મિનિટ છે તો એક બીજો સવાલ પૂછું તમારા વિદ્યાર્થીઓ. અમે તો હિંમત નથી કરતા, તમે કરો. પેલા નામ વિશેની વાત તો સુરેશ જોશીએ એકવાર મારું નામ જ્યોતિ લિમિટેડમાં સૂચવેલું. વડોદરામાં જ્યોતિ લિમિટેડ નામની એક કંપની છે જેને એ વખતે અમીન ચલાવ. અમીન ચલાવ. એ વખતે કોઈ એવા માણસની જરૂર હતી જે
સ્લોગન લખી શકે. અને હું જ્યારે ખબરમાં કામ કરતો હતો એટલે સુરેશભાઈ મારું નામ સૂચ્યું અને કલકત્તાથી હું આવેલો ઇન્ટરવ્યૂ આપવા માટે. તો એમાં જેટલા બધા ઉમેદવારો હતા આટલા બધા ઉમેદવારો હતા અને એ જે ઇન્ટરવ્યૂ લેનાર હતા 3 વ્યક્તિ એ બેઠેલા આવા ચેમ્બર્સમાં. અને આવો તમે આવો બેસો એમ કરીને ગોળ ટેબલ ઉપર બધાને બેસાડ્યા. પછી બધાને સવાલો પૂછ્યા કે તમારું નામ શું કર્યું આ એમ કરીને બધાને પૂરું થયું. તો પછી કે તમે શું કરો છો અહીંયા, તમને નોકરી શા માટે આપીએ એના વિશે કંઈક કહો. પણ એની પહેલાં આપણે એમણે કહ્યું કે ચા પાણી કહ્યું. તમે શું લેશો? ચા. તમે શું કોફી? તમે શું ચા? કોઈએ વળી ઠંડુ મંગાવ્યું અને એનો ઓર્ડર અપાયો. તો પછી આવા સવાલો પૂછવા માંડ્યા એટલે એક ભાઈ જરા ઊભો થયો અને કે સર આ ભોગાયતા સાહેબનો પેલો છે રૂમ છે? તો કે ના, આ તો આના ઇન્ટરવ્યૂનો રૂમ છે. તો કે મારે તો ભોગાતા એમ કરીને ઊભો થવા માંડ્યો. એ બાળા પાસે જઈને કે સારું ત્યારે ચા પીને જ જાઓ. એટલે મને એમ પૂછવાનું મન થાય કે અહીંયા કોઈ એ રીતે ભોગાયતા માટે આવ્યો હોય અને ભૂલથી ચાની રાહ જોતું હોય એવું કોઈ ખરું કે આ મધુભાઈ કંઈક ચા જેવી સરસ વાત કરશે. તમે બેન કહેશો? તમે સફેદ શર્ટ વાળા તમે 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 ઊભા થાવ ને બેન, ઊભા થાવ ને. હા, વાહ વાહ. બોલો, કંઈક સવાલ કરો. સાદો સવાલ એ છે કે તમે જે કામ માટે આવ્યા હતા તે જ થયું કે કંઈ ભળતું થયું? હા, એ સાચું. તમને મજા આવી કે ના આવી? સાદો સવાલ એ છે. શાળામાં મજા આવી? ઓકે, બેસી જાઓ. તમે વધારે ટોર્ચર નહીં કર્યું. આ મજા વિશેની એક વાત મને હમણાં કપિલભાઈ યાદ દેવડાવી કે મુંબઈમાં એક સંસ્થામાં આવો એક મારો કાર્યક્રમ ગોઠવાયેલો અને એમાં મારી 4 વાર્તાઓ વાંચવાના હતા. એક બેન પ્રીતિબેન જરીવાલા કે એવું કંઈક નામ છે. અને એ કાર્યક્રમ વિલેપાર્લેમાં હતો અને હું એ વખતે કાંદીવલીમાં ઉતરેલો. તો મારી બેન પણ હતી મારી સાથે અને ત્યાંથી અવિનાશ પારેખ કરીને એક કવિ ઉદ્યોગપતિ પત્રકાર, એની પાસે ગાડી હતી એટલે કે આપણે સાથે જઈશું. હજી જો હોય મારું આ છેલ્લું વ્યાખ્યાન વાળા અવિનાશ. હા, અવિનાશ કોફી મેટ્સની સંસ્થા ચલાવે. તો એમની ગાડીમાં મારી બહેન, હું, અવિનાશભાઈ અને ડ્રાઈવર આ રીતે નીકળ્યા ત્યાંથી. અને ગાડીમાં કાંદીવલીથી વિલેપાર્લે જવું એટલે 1-1.5 કલાકનો રસ્તો હતો. અને ટ્રેનનો રસ્તો કદાચ જોયો હોય આપણે, પણ આ કોઈએ જોયો કે ઓછો જોયો હોય. એટલે રસ્તે જતા હતા. રસ્તામાં અવિનાશભાઈએ ઊભા રખાવીને એક નાળિયેર પીવડાવ્યો અમને લોકોને. ત્યાં આગળ જઈને કંઈક બિસ્કિટ ખાધા અને એવી રીતે આનંદ મંગલ કરતાં કરતાં પહોંચ્યા વિલેપાર્લે. અને ત્યાં આ 4 વાર્તાઓ વંચાઈ અને બધાએ જે કંઈ યોગ્ય અવાજો કર્યા, સવાલો કર્યા અને તાળીઓ પાડીને પછી ત્યાંથી ઊભા થયા અને નીચે ઉતર્યા. અને હું ગાડીની રાહ જોતો હતો. ડ્રાઈવર ગાડી લેવા ગયેલો અને મારી બહેનને હું નીચે ઊભેલા. મેં સામાન્ય રીતે બેનને પૂછ્યું કે શું બેન મજા આવી? તો કે બહુ મજા આવી. મેં કહ્યું કે શેમાં સૌથી વધારે મજા શેમાં આવે? તો કે ગાડીમાં. એટલે બેનને મજા શેમાં આવી બેન?
કહેશો? તમને જ પૂછું છું, તમે જ કહ્યું ને મજા આવી. હા, શું? પ્રશ્ન પૂછ્યા તેમાં મજા આવી. વાહ વાહ વાહ, સરસ, શાબાશ શાબાશ. તો પૂરું કર્યું ને? એક થઈ ગયું. તમે છેલ્લે કંઈ કહેવા માંગો છો કે બસ બહુ મજા આવી મને તો તમારા સૌની સાથે. વગર ગાડીએ મજા આવી. હા, ચા પણ પહેલા પીધેલી, એનો પણ આનંદ. હાલો ને ના ચાલશે, હું તો માઇક કરી જ જાય. પણ